अस्सलाम वालेकुम माय यूट्यूब फैमिली केम छो बधा मजामां हशे उम्मीद करूँ छूँ। हूँ पण मजामां छूँ। आज हूँ પાંદડીના લીલા શાક માટે લાવી છું ગુજરાતી ભેગી, કેમ કે આગલા વખતે પણ મારી ગુજરાતી બધાને બહુ ગમી હતી અને મારા વ્યૂઝ પણ બહુ થઈ ગયા હતા। તો આ વખતે પણ ઉમ્મીદ કરું છું કે મારા વ્યૂઝ થઈ જાય અને મારા વિડીયોને વધારેથી વધારે શેર કરજો। અને જો મારી આ રેસીપી અને આ જો પાંદડીનું શાક છે મેં વોશ કરીને રાખ્યું છે આપણે, અને લસણ છે, 2 લીલા મરચાં છે, આખી કોથમીર છે, 2 ટમાટા છે, જો આ વોશ કરી લીધી છે મેં, અને લસણ, 2 લીલા મરચાં અને કોથમીર અને મીઠું ત્રણેયને આપણે મિક્સરમાં ગ્રાઇન્ડર કરી લેવાનું। અને હલ્દી પાવડર અને કળી પત્તો અને 2 ટમેટાં છે ને એને આમને આમ રાખવાના અને એકદમ તેલ ગરમ મૂકવાનું। 2 ચમચા મોટા તેલ ગરમ મૂકી અને તેને ગરમ થવા દેવાનું। પછી તેમાં લીમડું અને જીરું નાખવાનું અને તેમાં એકદમ ગરમ થઈ જાય ને તડતડવાનો અવાજ બંધ થઈ જાય ને પછી એમાં નાખવાની પાંદડી જે મેં વોશ કરીને રાખી છે ને તે પાંદડી અને બટેટા તો આપણા ભેગા હોય જ છે। અને પછી એમાં નાખવાનું આ મસાલું જે મેં ગ્રાઇન્ડર કરીને રાખ્યું છે ને, આખી કોથમીર, 2 લીલા મરચાં, મીઠું, લસણ, અને મેં છે ને લીલા મરચાં ઓછા નાખ્યા છે કેમ કે અમારે અહીંયા તીખું ઓછું ખવાય છે, એટલે તમે તમારી ક્વોન્ટિટીના હિસાબે નાખી શકો છો। અને હળદર પણ નાખી દેવાની અને એને બહુ ભૂનવાનું, તેનાથી છે ને એ સ્વાદ વધારે સારો થશે। અને તેલ છૂટું પડે ને એટલે પછી તેમાં ટમેટાં નાખી દેવાના અને પછી પણ તેને 5 મિનિટ માટે ભૂનવાનું। ખૂબ આપણે કરશું ને ભૂનાઈ તો આપણે તેલ છૂટું પડે ને ત્યાં સુધી તો સ્વાદ એકદમ મસ્ત થશે। ને પછીથી છે ને તેમાં 1 ગ્લાસ પાણી નાખવાનું ને પછી આપણે સીટી બજાવવાની। અને આ હોપ મારી પાંદડીનું શાક લીલા મસાલાવાળું બધાને બહુ જ ગમશે, કારણ કે આ છે ને લીલા મસાલો એ બજારમાં અત્યારે ઠંડીના મોસમમાં છે ને બહુ જ મળી જાય અને એકદમ તાજું મળે, તે તો મને બનાવવાની મજા આવી। અને જો આમાં કંઈ પણ ભેળસેળ વગરનું હોય કેમ કે આ બધું તાજું છે, શિયાળામાં મળી જાય છે, કોથમીર, લીલા મરચાં આ બધું મળી જાય છે। અને એટલું મસ્ત સ્વાદ થયું હતું ને કે હું શું તમને કહું, એના માટે મારા પાસે શબ્દો નથી। અને મેં આ 5 સીટી બજાવી છે, 5 સીટીમાં એકદમ મસ્ત ગળી જાય છે પાંદડીનું શાક। અને હવા કાઢીને જ ખોલવાનું, યાદ રાખજો તમે કુકર, આપણે અમુક વખતે બહુ જલ્દીમાં હોત ને તો ખોલી નાખીએ જ। જો આ એકદમ મસાલેદાર બન્યું છે, આનું હું શું કહું એ મારા માટે શબ્દો નથી, એટલું મસ્ત હતું ને। અને લીલા મસાલામાં કોઈ પણ શાક બનાવીએ ને એનું સ્વાદ અનેરું જ હોય છે કેમ કે તે ભેળસેળ વગરનું હોય છે। આપણે આખા ધાણા તૈયાર ધાણાની બધું છે ને એમાં ભેળસેળ હોય છે,